हेलो गाइस, गुड मॉर्निंग। जय विहातમાં આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવાર પડી ગઈ છે। સવારમાં મેયુગની બે અત્યારે અહીંયા ઊભા રહેશે ઘરની બાજુમાં। તો ખેતરમાં જવાનું છે। ખેતરમાં જઈને થોડું કામ છે। તો ઘરે ટમેટો કેવો પાકી જશે। આ તો કાચો છે ને પાકે છે બે પાકી જાય। તો યુગને બે ખેતરમાં જઈએ। જો કાલે પાઈ છે ને કેવું લાગે, મસ્ત થઈ ગયું। તો ખેતરમાં આવી જશે। ઓહો જોતા પ્રપર કૂદી દેશ। ખેતરમાં પાણી જાય છે, પેલું ફાટી ગયું છે। લા બંધી જો બંધી કાઢું ને એની પાવડીથી લીધું હોત તો આવશે। કે દોમાં મૂકવા દીધું। આવશે કમ્પ્લીટ। તો જો મૂકવા દીધું છે। बस बस अब नहीं दे बस बस कम्प्लीट दमू को दी थी। तो ये शाकभाजी ने दावन चालू थी गई है। जो जिस शाकभाजी में दही की गोड़ थी गई है। तो मम्मी वेलाई जैसे मम्मी बधी खासू બધું નદી કાઢી છે। પેલું દોમું તૂટી ગયું તો બધું પાણી પેલ બાદ જતું રહ્યું। બટાકા વાળા શાળામાં જતું રહ્યું। બધો મોટો ભાગનો ભરાવ જતો રહ્યો ને ભાઈ। હા હા મેં ખોલ્યું, ભૂલ થઈ ગઈ અમારી નહીં ને ભાઈ, પહેલાં નહોતું ખોલવાનું। જો ચોદળજો કેવો સરસ થઈ ગયું છે। શાક બનાવી એવું થઈ ગયું છે। બનાવી દેવું આજ શાક? થોડો મોટો થવા દેવું ના બનાવ। હા તો મમ્મી કે હાલ બનાવી એવો થયો છે સાલા નહીં બનાવે, થોડો મોટો થવા દી ના બનાવ। જીતા મમ્મી કે થોડો મોટો થવા દે। હા ચાલે થોડો મોટો થવા દેવો પડે। જો ગાઈસ તો જઈએ વડનગરથી મલેકપુર જવાનું છે। મલેકપુર મારે એક બેનનું બાજા છે તો જવાનું। ત્યાં હું જઉં જાનું તો અહીંયા રોડ ઉપર આવી જશે। તો અહીંયા આવી જશે। અહીંયાથી જીગીને આવવાનું છે। જય વિહાતમાં જીગી। હવે સાધનમાં બેસી જતા તો ગાઈસ ફાઇનલ અમે ત્યાં આવી જશે। અમારા બંને બાધા કરવા જઈ રહ્યો છું। જો મજા આટલો આરામ કરે। વિંદા આવો, વિંદા આવો આ મોનું ખબર કે તારે બસ લઈને આવતાનું કેવું પગે બરાબર તો ગાઈસ हम तो બધા ફૂલો લગ કર્યા। જગા પાયલોટ તો પાયલોટ નિશુ પાયલોટ જે પાયલોટ બના
સંગીતા હાય ગાઈસ આપણો ઓફ ના હોય આપણને કમ્પ્લીટ આવડતું હોય પણ બસ માં બાવા હઈ એમાં પપ્પો તો અમાર બેનીઓ ત્યાં આવી છે એટલે બાજુ બાધા કરવા ગયો છે અને અમે સંદીપને બે અહીંયા માણસોને અને કૂતરોને જે ખાવા આપવા છે એ રહ્યા લઈને આવ્યા છીએ ચૂન નામ છે એનું ક્યારતું જ નહીં કે ચૂન લાલભાઈ તો જબરજસ્ત લાલભાઈ હા ઓળખો છો અરે લાલભાઈ છે ઓલું ગાય બેસો શું કરી દીધું ચૂન છે એવાનું તબીલો સંદીપ શું કરી દીધું ગાય બેસ સરગવાની શેકો મેઠી છે કે કડવી છે કડવો સરગો છે કે મેઠો છે નહીં ખબર તમે સરગો સગણા કંઈક જોવું પડે સંદીપ સૈના લેવા ગયો છે અને અહીંયા વિસનગર હાઈવે ફોન ચાલુ છે સંદીપને આવું પછી ઘરે જવાનું છે તો ઘરે આવી ગયા છે દર્શન થોડકાના કંટાળી ગયા બપોરનો ટાઈમ હતો તો યુગને બે જણા અહીંયા આવ્યા છે ઠંડા વાતાવરણમાં એકદમ ચારની તો મસ્ત એકદમ ઠંડુ કેવું લાગે ઠંડુ લાગે ને ઠંડુ લાગે તો મલેકપુર જઈ રહ્યા છીએ गाड़ी आई जाओ ट्रैफिक नहीं थी तो गाइस हमारे संगीताबेन आखरी बाधा है અહીંથી મલેકપુર જવાનું છે રડતા રડતા જો બહુ કાઠું પડી જાય તો ભાઈ જો પેલું કાઠું પડી જાય તો સામાન્ય માણસનું કામ નહીં એના માટે મજબૂત માણસ એવું જો ને એની શ્રદ્ધા એટલી છે ને ભાઈ છે વેરવા પર પ્રત્યે બહુ શ્રદ્ધા સામાન્ય માણસનું તો કામ જ નહીં ગજીલાલ લડવાવાળાને કાઠું કામ છે ના સાહેબ આપણે એટલું બધું તાકાત ના પડે પણ ઘણા બહુ તાકાત પડે કાઠું પડી જાય આટલો બધો લાભ ના જો ધન્ય છે એને પોતાના ભાઈના ભત્રીજોને તો એના માટે બાધા રાખી છે તો એ બેનના ધન્ય છે જે ભાઈ માટે આટલી બધી
આખરી બાધા રાખી છે ભાઈના ભત્રીજો આવે એ માટે. દુનિયામાં જો બહેનો પણ એવી છે જે ભાઈ માટે આટલામાં આખરી બાધાઓ રાખી શકે છે. તો ગાઈસ મલિકપુર આવતા તો હોજ પડી હતી બાધા કરી. રાહિલ ભાઈ લ્યા વરસાદ હેલો ગાઈસ લે બિંદાસ લે અંધારું પડે સોનલ અંધારું પડે ઓ મજારું પડે દેખાય હા બાબા. તો ગાઈસ સોનલ છે ગોઠવતી અંગે મહેમાન છોડી મને લઈ લે મંદિરમાં બાબુડી અરે બાબુડે લઈ લે મધુવાલા વેચવાની છે બધું કેવું પછી ઘણી છે બીજા બાર છે ને તમે લાણા ગુલાલ પડી છે. મેં મારા જીવનમાં કોઈ ખોટું કરી નહીં. ગોલા ગોલા કદી નહીં. કોક ખાડામાં છે ને તો માર ચાલીને બહાર કાઢે છે પણ ધક્કું નહીં મારી કરી. બેઠે છે મંદિર. એ રોજ એમ તને મારા ક્યાં થયા છો એવી એ એવો જ બધો કે જતો રહે રુદ્ર માયાવું છે રૂપવાન વગર ના નેનો મે જાડો જાડો કહો ને એનો તો જેતી દાવ કે સંગીમાં પાંગલમાં નિશુ ચક્કર આવતો તને બાબુ ને ઉલટી થતી લગભગ આ કેમ તું એ જબર રડતો એવો છોટું સંગી બેન સીધા છે અને મમ્મી બેંકી મેં બેથી ગંકી મમ્મી કી રડી લે નિશુ તું અથી રડીને આપવાનો હોય તો એ હાલત થઈ જાય. સમ્મણ ફૂલ છે ભાઈ પેલી પરસાદી આલજો ભાઈ ને છોકરાને માંથી લાડો લઈને આને મારા પગમાં આવી છોટું આવું ના કરવાનું બેટા ના રમવા તો મહારાજનું ફૂલ હા ફૂલ કહેવાય છે ને આ ફૂલ લાવતા તો મને વચ્ચે પોણી આવી ગયો ભાઈ ફૂલ એમને નહીં આવ્યા મારા દીકરા ફૂલોમાં બેહું ને એટલે કોઈ એમને નહીં બી આવતો મારા દીકરા તમારો કરમ તાણે મેં જોયા કોઈ ફૂલ જોવા નહીં મળતો અને તેટલાથી તાર મમ્મી જ આવીએ કહો છોટું એટલેથી તાર મમ્મી જ રડી રડીને આવીએ કે બાકી તો બીજા માણસનું કામ નહીં. મહારાજ લાવવા સાચી મમ્મી ને હોશ ઉડી જતા સલા સાચી વાત તાણે હવે શું કે ફોન ભૂલી જઈ હતી હું જય વીર દાદા. આપણે સાદી રહી એમને માલ દે તું તાર કે પેલો દાદા કેમેરા માટે લેવો હોય પૈસા નહીં માંગે ખાલી 5 મીટર જુઓ કે પૈસા માંગે તો કઈ દે હાલ દેવા વાળી હા મઉ મય કેમેરા લગાવ તો મલિકપુરથી ઘેર આવી જાય છે. હજી તો ખાવાનું બાકી છે. તો ગાઈઝ અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.